હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે હું એક એવી વાનગી લઈને આવી છું કે જે કદાચ તમારા દાદી નાની બનાવતા હશે પણ હવે તમારા ઘરમાં બનતી હશે કે નહીં ખબર નથી. એવી જ એક મસ્ત મજાની વિસરાતી મીઠાઈ છે અને એ છે સાકર પાપડી. આ વાનગી એટલી સરસ છે ને કે આ મીઠાઈને તમે જોશો ને તો તમને એવું લાગશે કે આ કાજુ કતરી જ બનાવી છે. કાજુ કતરી જેવો જ લુક છે એનો અને સ્વાદમાં બહુ જ સરસ અને હેલ્ધી પણ એટલી જ છે. તમે આ જે મીઠાઈ છે ને એ તમે રક્ષાબંધન ઉપર ગિફ્ટમાં પણ લઈ જઈ શકો ને એટલો એનો સરસ લુક આવે છે. તમે એક વખત જોશો ને એટલે ચોક્કસથી બનાવશો. ફક્ત 3 જ વસ્તુની જરૂર પડે છે અને આ 3 જ વસ્તુ અત્યારે ને અત્યારે તમારા ઘરમાં હાજર જ છે. આ વિડીયો જોશો એટલે તમને એવું થશે કે આ વાનગી તો મારાથી એકદમ ઝડપથી તૈયાર થઈ જવાની છે. તો હવે આપણે સાકર પાપડી બનાવવાની શરૂઆત કરી દઈએ. સાકર પાપડી બનાવવા માટે સૌથી પહેલા આપણે ચણાનો લોટ છે એને ઘીમાં શેકી લેવાનું છે. એના માટે લગભગ આપણે 5 કપથી થોડા પ્રમાણમાં વધારે એટલું ઘી લઈશું. અત્યારે આપણે એટલું ઘી લઈ રહ્યા છીએ. 1 કપ જ્યારે લોટ લેતા હોઈએ ત્યારે એની સામે લગભગ 5 કપથી થોડું વધારે એટલું આપણે ઘી જોઈતું હોય છે અથવા તો અડધો કપ વધીને અડધો કપ જેટલું ઘી જોઈતું હોય છે. અને અત્યારે મેં 1 કપ ચણાનો લોટ લીધેલો છે. તો હવે ચણાનો લોટ હું આ ઘીમાં એડ કરી દઈશ. આ લોટને આપણે ઘીમાં શેકી લેવાનો છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું અને પછી શેકાવાનું છે. અને આ જે લોટ આપણે શેકશું એ ગુલાબી રંગનો નથી શેકવાનો, ફક્ત સુગંધ આવે એટલું જ શેકવાનું છે. એના કારણે જ સાકર પાપડીનો કલર અને ટેક્સચર અને સ્વાદ બધું જ સરસ રહેશે. અને આ એક વિસરાતી વાનગી છે તો મેં તમને કહ્યું જ અગાઉ અને એટલી સરસ લાગે છે કે આપણે રક્ષાબંધનના દિવસે એવું થાય કે ઘણીવાર ટ્રેડિશનલ વાનગી બનાવીએ. 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરી લઈશું. ટ્રેડિશનલ વાનગી ઘણીવાર આપણે બનાવવાની ઈચ્છા થતી હોય છે કે ચોકલેટની ને એવી બધી વાનગીઓ તો આપણે બનાવતા જ હોઈએ છીએ. પણ ટ્રેડિશનલ વાનગી જો બનાવશો ને તો કાજુ કતરી પણ આની પાસે ફીકી લાગે ને એટલો આનો સરસ સ્વાદ લાગે છે અને એનો લુક પણ બહુ જ સરસ આવે છે. ને આ લોટને આપણે સ્લો ફ્લેમ પર શેકીશું. હાઈ ફ્લેમ પર આ લોટને આપણે નથી શેકવાનો. સુગંધ આવે એટલું આપણે લોટને શેકી લઈશું. હજી થોડા પ્રમાણમાં ઘી ઉમેરીશું. 1 ચમચી જેટલું ઘી લઈશું. લોટને ઘી લસલસતું રહે એ રીતે શેકવાનું છે તો જ એનો સ્વાદ સરસ આવશે. ફક્ત 3 જ વસ્તુની જરૂર પડે છે: ઘી, ખાંડ અને લોટ, ચણાનો લોટ. બસ આ 3 જ વસ્તુમાંથી એકદમ સરસ મીઠાઈ તૈયાર થઈ જાય છે અને એ પણ એકદમ હેલ્ધી. ચણાનો લોટ તો આમે પ્રોટીનથી ભરપૂર હોય છે, એની સાથે ઘી આવે છે. જેમ સુખડી હેલ્ધી છે ને એવી જ રીતે આ પણ એટલી જ હેલ્ધી છે. હજી 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી લઈશું. એટલે 1 કપ લોટ લેતા હોઈએ એની સામે અડધો કપ ઘી લેવાનું છે. એકદમ સરસ રીતે એને હવે સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું. થોડો ઘણો લોટ ફૂલશે પણ ખરો અને હલકો થશે. જો અત્યારે પણ લોટ જે છે એનું ટેક્સચર ચેન્જ થઈ રહ્યું છે. પહેલા જે લોટનું ટેક્સચર હતું અને અત્યારે જે લોટનું ટેક્સચર છે, પહેલા લોટ છે એ ફરતો નહોતો અને હવે એકદમ સરસ રીતે ફરી રહ્યો છે અને થોડો હલકો પણ થઈ રહ્યો છે. કારણ કે હું જ્યારે ચમચો ફરાવું છું ત્યારે એકદમ સરળતાથી આ જે મારું સ્પેચ્યુલા છે એ સરસ રીતે ફરી રહ્યો છે. સુગંધ પણ આવવા લાગી છે અને લોટ પણ ફૂલવા લાગ્યો છે. જો તમે રાખશો ને આવી રીતે એટલે તમને ખબર પડશે કે લોટમાં જાળી પડવા લાગી છે ને. બસ આ રીતે લોટને શેકી લેવાનો છે. લોટ શેકાઈ ગયો છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું. આટલું જ શેકવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે લોટનો કલર ચેન્જ ન થવો જોઈએ. જેમ આપણે મોહનથાળ બનાવતા હોઈએ અને આપણે એવું થાય કે કલર ચેન્જ થઈ ગયો છે તો એવું ન થવું જોઈએ. અને તરત જ ફ્લેમ ઓફ કરી દેવાની છે કારણ કે આપણો જે પેન છે એ થોડો ગરમ જ હશે અને એના કારણે લોટ છે એ વધારે શેકાઈ જશે. હવે લોટ શેકાઈ ગયો છે અને આપણે એને ચાસણી કરી લેવાની છે. લોટ શેકાઈ ગયા એટલે ફ્લેમ ઓફ કરી દઈએ. પછી પણ આપણે 1 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચેથી લોટ ચોંટી ન જાય અને એનો કલર વધારે ડાર્ક પણ ન થઈ જાય. એ વાતનું ધ્યાન રાખવાનું છે. જો હવે સરસ જે લોટ ફૂલેલો હતો એ સરસ તૈયાર થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે અને લોટ તૈયાર છે. હવે ચાસણી તૈયાર કરી લઈશું. હવે આપણે ચાસણી તૈયાર કરી લઈશું. એના માટે સૌથી પહેલા આપણે ખાંડ લઈશું. અત્યારે આપણે 1 કપ લોટ લીધો તો એની સામે 5 કપ ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી લઈશું. તમને લાગે છે કે ખાંડ બહુ જ ઓછી ઉમેરી છે પણ ના, બસ ખાંડની આટલી જ જરૂર હોય છે અને આટલી ખાંડ ઉમેરીને જ ચાસણી સરસ તૈયાર થઈ જાય છે.
ખાસ ધ્યાન રાખવાનું છે એ વાતનું કે ચાસણી જે છે એ વધારે તૈયાર કરવાની છે, એટલે લગભગ 1.5 થી 2 તારની આપણે ચાસણી તૈયાર કરવાની છે. અને ચાસણી કઠણ ને કડક તૈયાર થશે એટલે બહુ વધારે કડક પણ ન થઈ જવી જોઈએ અને બહુ વધારે ઢીલી પણ ન રહેવી જોઈએ. જો ચાસણી ઢીલી રહી જશે તો જે સાકર પાપડી છે એનો સરસ પીસ નહીં પડે અને એનો જે લુક એનો કાજુ કતરી જેવો આવે છે એવો સરસ લુક નહીં આવે. અને જો વધારે ચાસણી તૈયાર થઈ જશે તો પણ પીસ નહીં પડે, એટલે કે ભૂકો ભૂકો થઈ જશે અને સરસ રીતે બંધાશે નહીં. એટલે હંમેશા ચાસણીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાસણી એકદમ પ્રોપર થવી જોઈએ. 1.5 થી 2 તાર જેવી ચાસણી તૈયાર કરવાની છે, અથવા તો એક ટપકો આપણે મૂકીએ પ્લેટમાં અને એ ટપકું જે છે એ રેલાય નહીં ત્યાં સુધીની ચાસણી તૈયાર કરવાની છે. હવે ચાસણી કરતી વખતે અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે ખાસ શું વાતનું ધ્યાન રાખવાનું છે. તો આપણે પાણી બહુ વધારે નથી ઉમેરવાનું, ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે. પ્લસ જ્યારે ચાસણી થવાની શરૂઆત થાય ને ત્યારે ફ્લેમ છે ને એકદમ સ્લો કરી દેવાની છે, એટલે ખાંડ ઓગળી જાય. ખાંડ ઓગળી ન હોય ત્યારે ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને પછી જે ફ્લેમ છે એને સ્લો કરી દેવાની છે. અને સ્લો કરી અને પછી ધીમા તાપે એને થવા દેવાની છે. અને પછી એવું તાર બનવાની શરૂઆત થાય એટલે કે એક તાર જેવું થાય ને એટલે ફ્લેમ એકાદ મિનિટ માટે બંધ કરી દેવાની છે, જેથી કરીને તમારી ભૂલ ન થઈ જાય અને ચાસણી વધારે આકરી ન થઈ જાય. તમે કોઈ પણ વખત ચાસણી પહેલી વખત બનાવી રહ્યા હો તો આ વાતનું ધ્યાન રાખશો તો ચાસણી તમારી એકદમ સરસ તૈયાર થશે. જો હજી ચાસણી બનવાની શરૂઆત નથી થઈ, હજી પાણી જ દેખાય છે, એટલે આપણે હજી એને હલાવતા રહીશું. હવે શરૂઆત થવા લાગી છે. એક તારથી ઓછી ચાસણી તૈયાર થઈ છે, કારણ કે જ્યારે આપણે ટપકું મૂકીએ છીએ ને ત્યારે ટપકો છે એકદમ ફટાફટ નથી પડી જતો. હવે આપણે ફ્લેમને એકદમ સ્લો કરી નાખશું. અને હવે આપણે જે ચાસણી જોઈએ છે એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ચાસણી થોડી ઘટ્ટ જોઈએ છે, એટલે કે ટપકું રેલાય નહીં એ રીતની આપણે ચાસણી જોઈએ છે. તો એ રીતની ચાસણી થોડી ઘટ્ટ થવા લાગે એટલે પાછી ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અથવા તો ઓફ કરી દેવાની છે. જો આ રીતે આપણે એક ટપકું મૂકી અને ચેક કરી લેવાનું છે. જો ટપકું રેલાય ને, જો આ ટપકું છે એ રેલાતું નથી એટલે સમજી જવાનું કે આપણી ચાસણી છે એ તૈયાર થઈ ગઈ છે. જો હવે આનાથી વધારે ચાસણી તૈયાર કરશો ને તો શું થશે કે જે મિશ્રણ છે બહુ વધારે ઘટ્ટ થઈ જશે. જો ફરીથી હું તમને બતાવું, આ જે છે આ મેં એક ટપકું મૂક્યું અને એકાદ મિનિટ માટે એને ઠંડુ થવા દેવાનું છે અને પછી એને તમે આમ રેલાવશો ને તો તમને ખબર પડશે કે આ ટપકું છે એ રેલાતો નથી અને જે ચાસણી છે આપણે જોઈએ એવી સરસ તૈયાર થઈ ગઈ છે. અને તમને પણ દેખાય છે ને કે જે મિશ્રણ છે એ સરસ ઘટ્ટ થઈ ગયું છે ને પહેલાં કરતાં કેટલું સરસ ઘટ્ટ થઈ ગયું છે. અને બને ત્યાં સુધી એટલે આ રીતે કરો ને એટલે જરાક ઓછી જ કરવાની, એટલે કે બહુ જ વધારે તમે જો ઘટ્ટ કરી નાખશો તમને એમ થાય ચેક કરશો ને એટલે ઠંડુ પડે ને પછી જ એનો ચોક્કસ અંદાજો આવે છે તમને. એટલે જો તમને એવું થાય કે ના હજી ચાસણી બરાબર પ્રોપર તૈયાર નથી થઈ જોઈએ અને તમે વધારે કૂક કરશો તો તમારું જે કઢાઈ કે પેન છે એ ગરમ હશે અને એના કારણે જે તમે મિશ્રણ બનાવશો એ પણ વધારે ઘટ્ટ થઈ જશે. તો હવે ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે અને આપણે જે લોટ તૈયાર કર્યો હતો એ આપણે એની અંદર ઉમેરી લઈશું. ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે આ જે લોટ શેકીને રાખ્યો હતો એ ઉમેરી દઈશું. તમને એમ લાગતું હશે ને કે આ એકદમ ઢીલું છે અને આ કેવી રીતે બંધાશે અને આની અંદરથી કેવી રીતે સાકર પાપડી તૈયાર થશે. તમે જોજો હમણાં કેવું મેજિક થાય છે. આ મારા દાદીમાએ મને શીખવાડેલી વાનગી છે. જો ધીમે ધીમે હલાવતા જશો ને એમ મિશ્રણ છે એ ઘટ્ટ થતું જશે ને એકદમ સરસ રીતે એને આ રીતે હલાવતા જવાનું છે. જેમ જેમ હલાવશું એમ મિશ્રણ ઘટ્ટ થતું જશે અને કણક જેવું મિશ્રણ તૈયાર થઈ જશે. એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એનું ટેક્સચર પણ એકદમ ચેન્જ થઈ જશે. આ થવાનું રીઝન શું છે ખબર છે? તમે આવી રીતે હલાવશો ને એટલે જે ચાસણી છે ને એ સરસ રીતે ફેંટાય છે અને વધારે કૂક થતી જાય એટલે વધારે સ્ટીફ થતી જાય છે અને એના કારણે જે પાપડી છે એ તૈયાર થતી જાય છે. જો પેલા કરતા કલર પણ ચેન્જ થયો ને, એકદમ સરસ એનો કલર થશે. જો આ સ્ટેજ ઉપર તમારી ચાસણી કદાચ જરાક ઢીલી રહી ગઈ હશે ને તો તમે એને ફરીથી 1 મિનિટ માટે કે 30 સેકન્ડ માટે ફ્લેમ પર રાખશો ને તો પાછી મિશ્રણ છે એ પ્રોપર કૂક થઈ જશે.
પણ જો ચાસણી તમારી વધારે આકરી થઈ ગઈ હશે તો જે બાઇન્ડ થવું જોઈએ અને મિશ્રણ એ સરસ રીતે બાઇન્ડ નહીં થાય. હજી એને હલાવતા રહીશું. જેમ જેમ હલાવશું ને એમ તમને ખ્યાલ આવે છે ને કલર એનો કેટલો ચેન્જ થઈ ગયો છે ને. થોડી મહેનતનું કામ છે પણ મહેનતના ફળ મીઠા. જો કલર પણ એકદમ ચેન્જ થઈ રહ્યો છે અને એનું ટેક્સચર પણ ચેન્જ થઈ. તમને દેખાય છે ને કે અહીંયા જે ટેક્સચર છે અને આ જે ટેક્સચર છે બંનેમાં કેટલો ફરક છે. બંનેના કલરમાં પણ કેટલો ફરક આવી ગયો છે. અને આ રીતે એકદમ પ્રોપરલી એને મિક્સ કરતા રહેવાનું છે. અને હંમેશા આવી તમે કોઈ પણ મીઠાઈ કરો ને તો પહેલાં એક નાની વાટકી લઈ અને એનામાં એક વખત ટ્રાયલ લેવાની. જો એ પ્રોપર તમારાથી થઈ જશે ને એટલે પછી થઈ જશે તમારાથી પ્રોપર. એક સાથે જો તમે બહુ જ વધારે કરશો ને તો તમને હલાવવામાં પણ તકલીફ પડશે. અને આ 1 કપ આપણે જે લોટ લીધો એમાંથી તમને દેખાય ઓછું પણ બહુ બધું થઈ જાય છે. સારા એવા પ્રમાણમાં સાકર પાપડી તૈયાર થઈ જાય છે. જો હવે એનું ટેક્સચર તમને કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને અને ઘોડો સરસ વળી રહ્યો છે. મિક્સ કરતા રહેવાનું છે. જો હવે જે મિશ્રણ છે એ સરસ રીતે પેનને છોડી રહ્યું છે અને એક લુવા જેવું તૈયાર થઈ રહ્યું છે. અને આ મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. ઠંડુ કરીને કરશો ને તો જે ટેક્સચર તમને જોઈએ છે એવું ટેક્સચર નહીં મળે. જો કેટલું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને. અત્યારે તો આપણે ખાંડની ચાસણી કરી છે પણ ઉનાળામાં જ્યારે મારા દાદી આ વાનગી બનાવે ને ત્યારે સાકરની ચાસણી કરે. એટલે કે ખડી સાકર લઈ એનો ભૂકો કરી અને એની ચાસણી કરે. જો કેટલું સરસ ટેક્સચર છે ને એકદમ સ્મૂથ ટેક્સચર થઈ ગયું છે. અને આ જે મિશ્રણ છે એ જ્યારે ઠંડુ પડશે ને ત્યારે એનો જે દેખાવ છે ને એ એકદમ કાજુ કતરી જેવો જ આવશે. હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે એને પ્લેટમાં લઈ અને વણી લઈશું. પાટલા ઉપર લઈ અને વણી લઈશું. ઘી કે કાંઈ લગાવવાની જરૂર નથી. એમનેમ જ મિશ્રણ સરસ દેખાઈ રહ્યું છે. હા, તમે ઈચ્છો તો આના ઉપર પિસ્તા લગાવી શકો છો. આપણે થોડા પ્રમાણમાં પિસ્તા ઉપરથી છાંટી દઈશું જેથી કરીને એનો દેખાવ છે એ બહુ જ સરસ આવશે. અને હવે એને આપણે વણી લઈશું. જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને. આ એક મારું વેરિએશન છે. મારા દાદી પિસ્તા નતા નાખતા પણ કંઈક નવું કરીએ તો વધારે મજા આવે ને એટલે હું થોડા પ્રમાણમાં પિસ્તાના ઉપરથી છાંટી રહી છું. આ જે મીઠાઈ છે એ તમે દિવાળીના દિવસોમાં કે રક્ષાબંધન જેવા કોઈ પણ તહેવારના દિવસોમાં જો ઘરે બનાવો અને ગેસ્ટને પીરસો અથવા તો કોઈને ગિફ્ટમાં આપશો ને તો પણ ખુશ થઈ જશે કે અરે વાહ શું બનાવ્યું છે એમ કે એટલી સરસ આ વાનગી છે. જો ઘી પણ એકદમ સરસ અંદર બેસી ગયો છે. જરા પણ બહાર નથી નીકળ્યું. અને અત્યારે હું આટલું બનાવી રહી છું પણ તમને હજી આનાથી વધારે પતલું કરવું હોય તો પણ તમે વધારે પતલું કરી શકો છો. હું આ જે મારી પાસે પાટલો છે એના માપનું કરી રહી છું. કેટલો સરસ દેખાવ લાગી રહ્યો છે ને. તમને એવું થશે કે આ શું, કોઈને પણ તમે ગિફ્ટમાં આપશો ને તો એવું થશે કે આ શું બનાવ્યું છે. અને જ્યારે તમે હાથેથી બનાવીને કોઈને કોઈ વસ્તુ ગિફ્ટમાં આપો ને જ્યારે કોઈ પણ વાનગી ત્યારે તો બહુ જ ખુશી થતી હોય છે કે વાહ કેટલી એફર્ટ લીધી છે મારા માટે એમને. બસ જો આ મિશ્રણ સરસ વણાઈ ગયું છે. જ્યારે આપણે લોટ શેક્યો અને ચાસણી બનાવી ત્યારે તમને એવું લાગતું હતું કે એને આ રીતે વણી પણ શકશો તમે અને છતાં પણ કેટલું સરસ વણાઈ ગયું છે. બરાબર ને. હવે એના આપણે કાપા પાડી લઈશું. જો એકદમ સરસ કાપા પડી રહ્યા છે. વરખ પણ તમે લગાવી શકો છો આની ઉપર તો એકદમ લુક એનો છે કાજુ કતરી જેવો જ આવશે. જો આ રીતે કાપા પાડી અને પછી આપણે એને થોડું ઠંડુ થવા દઈશું અને પછી એને આપણે અનમોલ્ડ કરીશું તો એના જે પીસ છે એકદમ સરસ નીકળશે. હવે આવી રીતે ત્રાંસા પીસ પાડી લઈશું જેથી એનો જે દેખાવ છે એકદમ સરસ કાજુ કતરી જેવો જ લાગે. આ મીઠાઈ મારા ઘરમાં તો બહુ જ બને છે. તમારા ઘરે પણ તમે બનાવજો. જો આ રીતે એકદમ સરસ એના પીસ તૈયાર થઈ જશે. અત્યારે આપણે એને ઠંડુ થવા દઈએ અને પછી એના જે એકદમ કડક પીસ તૈયાર થશે અને પછી આપણે એને સર્વ કરી લઈશું. કેટલું મસ્ત દેખાઈ રહી છે ને સાકર પાપડી. એકદમ કાજુ કતરી જેવો જેનો લુક છે અને તમે એને કટ કરશો ને ત્યારે પણ એકદમ સરસ દેખાશે.
બહુ જ સરસ તૈયાર થઈ ગઈ છે અને આવી જ રીતે આપણે એને આખી બારે કાઢી લઈએ. સરસ રીતે એકદમ જો ચાસણી પરફેક્ટ તૈયાર થઈ હશે તો એકદમ સરસ ઉકળી જશે અને સરસ રીતે સ્ટોર પણ કરી શકશો. અને આ મીઠાઈ એવી છે કે તમે એને લાંબો ટાઈમ સુધી રાખી શકો છો, એટલે કે 2 મહિના સુધી આ મીઠાઈ છે એ બગડશે નહીં તમારી. એકદમ સરસ એના પીસ પડી ગયા છે. સાકર પાપડી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરી લઈએ. બહુ જ મસ્ત સાકર પાપડી દેખાઈ રહી છે. હવે સર્વિંગ કરી લઈએ. સાકર પાપડીને આપણે સર્વ કરી લઈએ. એકદમ સરસ દેખાઈ રહી છે, કાજુ કતરી જેવી જ લાગે છે. આના ઉપર જો તમે વરખ લગાવી લીધો હોય ને તો એવું જ લાગે કે આ કાજુ કતરી બનાવી છે, સાકર પાપડી નથી બનાવી. અને ટેસ્ટમાં તો સરસ લાગશે જ. જ્યારે તમે બનાવશો ત્યારે ખબર પડશે કે કેટલી ટેસ્ટી બને છે અને એકદમ હેલ્ધી પણ છે. તો આવી જ નવી વાનગીઓ સાથે, નવી મીઠાઈ સાથે, આવી બધી વિસરાતી વાનગીઓ સાથે ફરી આપણે મળીશું અને આપણો જે વારસો છે એને ઉજાગર કરીશું. તો મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.